કેમ છો પબ્લિક? આજે આપણે ઘણા ટાઈમ પછી નવો વિડીયો લઈને આવેલા છે. આજના વિડીયોનો ટોપિકનું નામ છે વર્ચ્યુઅલી જે તમે હવે નવું અપડેટ કરેલું હશે. કદાચ જેણે હમણાં 2026 વાળો નાખેલો હોય એને ખબર હે કે આપણે જ્યારે પ્લેઇંગ કરીએ ત્યારે અચાનક એમાં વર્ચ્યુઅલી જેમ વોઇસ આવી જતી છે. તો એ વોઇસનો ઉપાય તો આપણે એમ કરીએ કે કાં તો પછી જૂનું વર્ચ્યુઅલી જે પાછું નાખીએ, કાં તો પછી તમે જાણે ક્રેક ને એવું આપણે હવે આપણી ઈચ્છા હવે. મેં તો કહેવાય તમે જૂનું વાપરો, કેમ કે ક્રેક કરવામાં ઘણી મગજમારી થાય. તો આપણે આજે જૂનું વર્ચ્યુઅલ હવે નવામાંથી જૂનું કેમ કરીએ જોઈએ. તો સૌથી પહેલાં તો મેં 2020 વાળું ઓપન કરી લઉં. તમે હાલે અપડેટ નહીં કર્યું હોય તો નહીં કરતા પહેલાં જોઈ લેવું. આવો મેસેજ આવે યુ હેવ બીન અપડેટેડ વાળો, તો તમે યસ કરશો તો અપડેટનો ઓપ્શન આવી જાય. હવે ઓપ્શન આવી ગયો. મેં હાલે ન કરી દઉં કેમ કે મારે હાલે અપડેટ નથી કરવું. 2020નું વાપરું. તો બાય ચાન્સ તમે આવી રીતે ક્લિક કરી દીધું હોય ને એ અપડેટ થઈ ગયું હોય તો આપણે જૂનું કેવી રીતે પાછું કરવું, જેથી આપણા ક્યુ પણ નહીં જાય અને કી સેટિંગ પણ નહીં જાય. તો ચાલો, એ પહેલાં હું તમને એ સજેસ્ટ કરીશ કે તમે ક્યુ પોઈન્ટનું ને કીનું બેકઅપ બનાવી લો તો સારું પડશે. આપણે પહેલાં ક્યુ પોઈન્ટનું બેકઅપ ને કી પોઈન્ટનું બેકઅપ બનાવી લઈએ. તો આટલેથી મેં મારા ડ્રાઈવમાં જાઉં છું. આ વર્ચ્યુઅલ વાળું ફોલ્ડર દેખાઈ રહ્યું હશે તમને, તો એના પર હું ક્લિક કરીશ. પછી કમ્પ્રેસ ટુ ઝીપ ફાઇલ કરી દઉં. એટલે હવે આનો આખો ક્યુ વાળો ડેટાબેઝ ઝીપ ફાઇલમાં મેં મારા આખા સોંગ ડીમાં છે એટલે મેં ડીમાં કર્યું. હવે તમારા સીમાં હોય તો સીમાં પણ વર્ચ્યુઅલ વાળું ફોલ્ડર મળી જશે તમને. કોઈ બીજી ડ્રાઈવ હોય તો તેમાં પણ બહાર તમને ફોલ્ડર મળી જશે. હવે રહી વાત કીની, તો આટલેથી તમે ડોક્યુમેન્ટ્સમાં વર્ચ્યુઅલી જે ફોલ્ડરમાં જોજો ને મેપર્સમાં જોજો. જૂનું વર્ચ્યુઅલી જેમાં આટલે જ રહેતું છે. આવી રીતે મેં આટલે મારું નામ આપેલું, તમારામાં કસ્ટમ મેપિંગ વાળું હશે. તો આટલેથી હું કરી લઉં છું કોપી અને કોઈ પણ ડ્રાઈવમાં તમે પેસ્ટ કરશો, કાં તો ડોક્યુમેન્ટમાં પણ પેસ્ટ કરી શકો. તમારામાં નામ હશે કસ્ટમ મેપિંગ, એવું નામ હશે. તમે કઈ નામને આપ્યું હશે એટલે. હવે આપણે પ્રોસેસ જોઈએ. સૌથી પહેલાં આપણે હવે જૂનું સેટઅપ ડાઉનલોડ કરવા પડશે. તો આટલેથી હું નીકળ્યો બહાર. હવે મેં બ્રાઉઝર ઓપન કરી લઉં મારું. હવે આપણે જે સર્ચ માર્યું વર્ચ્યુઅલી લઈએ તો આપણે આ ઓફિશિયલ વેબસાઇટ આના પર નથી હાલે. આના પર નવું લેટેસ્ટ વર્ઝન જ મળશે. નીચે જાય એટલે તમને મળશે આ અપ ડાઉન વાળું, આ વર્ચ્યુઅલી જે en updown.com વાળું, એના પર ક્લિક કરજો. પછી આ ઓપન થઈ ગયા બાદ તમે નીચે સ્ક્રોલ કરજો. નીચે તમને ઘણા એવા વર્ઝન મળી જશે. ઓલ્ડર વર્ઝન્સમાં આટલે ક્લિક કરશો એટલે ઘણા. ત્યારબાદ સી મોર 2024 વર્ઝન, 2023 વર્ઝન, 2022, 21, એમાંથી તમને જે વર્ઝન લાગે એ ડાઉનલોડ કરી લેજો. ત્યારબાદ હવે ઇન્સ્ટોલ કરવાની વારી. તમે ડાયરેક્ટ બી ઇન્સ્ટોલ કરી શકો, જેવી રીતે કરો તે પણ તેમાં પછી જોઈ લેજો, કોઈ તકલીફ ના પડે. બાય ચાન્સ તમારે નવેસરથી કરવું હોય તો આટલેથી કંટ્રોલ પેનલમાં પ્રોગ્રામ એન્ડ ફીચર્સ, ત્યાંથી તમને કંટ્રોલ પેનલ ના મળે તો એટલે પણ તમે સર્ચ કરી શકો કંટ્રોલ પેનલ, એમાં તમને મળી જશે. એમાં વર્ચ્યુઅલી પર રાઈટ ક્લિક કરી અનઇન્સ્ટોલ, પછી એમાં યસ, પછી આ મેસેજ આવશે ડુ યુ વોન્ટ ટુ રિમૂવ યોર ઓલ સેટિંગ પ્લેલિસ્ટ એન્ડ ડેટાબેઝ, એમાં તમે નો કરજો. ત્યારબાદ તમે જે નવું ડાઉનલોડ કરેલું સેટઅપ એ ઇન્સ્ટોલ કરજો. પછી ક્યુ ને બધા હશે તો સારું, નહીં તો પછી
જીપ ફાઇલ બનાવેલી તેને એક્સટ્રેક્ટ કરી લેજો અને કી વાળું ત્યાં પેસ્ટ કરી લેજો ફોલ્ડરમાં મેપર્સમાં, એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ. તો ચાલો આજના માટે આટલું જ રાખીએ. નેક્સ્ટ ટોપિક સજેસ્ટ કરો કમેન્ટમાં.